કે છે ઉદ્ધવ હાલો હાલો ને વિદુર એ ઘેર જાઈ ઉદ્ધવજી હાલો વિદુર જાઈ હાલો વિદુર કાકા ન્યા હે વિદુર કાકા અને સુલભાજી બે ભગવાનના દર્શન કરીને પાછા આવ્યા છે. જ્યાં આવ્યા ને ભગવાન ત્યારે એ ઊભા હતા. જગતના બાપે કોઈની સામે ન જોયું હો, પણ આ બે ઊભા હતા એની સામે જોઈ અને જાણે ઈશારો કર્યો, કાકા જાવ હમણાં હું આવું છું તમારે ત્યાં. બે અંદર અંદર વાતો કરે કે દેવી જોયું, કોઈની સામું નહોતું જોયું. જગતના બાપે મારી સામે કેવું જોઈ લીધું. સુલભાજી કે તમારી સામે નહીં, મારી સામે જોયું છે. હે તમારી બાજુમાં ઊભી હતી ને એને ખબર પડી ગઈ કે આ મારા કાકી છે. ઓહો, આ પાત્રોનું સૌભાગ્ય તો જો. હે જગતનો બાપ એને કાકા ને કાકી કહીને બોલાવે છે. એ બે વાતોમાં ને ભજનમાં એટલા મસ્ત થયા. જગતનો બાપ આવીને ઉભો છે, ખબર નથી. દ્વાર ખોલ્યું અને દેહભાન ભૂલી ગયા છે. સુલભાજી કેળા પડ્યા હતા, બે સંતો કહે કેળા લીધા, ફોયલા અને કેળાનો કિલો ઘાન છાલ દીધી ઠાકરને. અને ભગવાન પ્રેમથી ખાય છો. એમાં વિદુરજીની નજર ગઈ, ખીજાણી શું કરસ? ભગવાન રોકે છે, કાકા રહેવા દો. કેમ? કે આ ચાલમાં જે મજા છે એ માલમાં નથી. હા, એ સામાન્ય બાપને એટલી ખબર પડે કે છોકરાઓને માલ ખવડાવાય ને બાપને છાલ ખવાય. હું જગતનો બાપ છું, ખાવા દો. હા, મજા આવે છે. અને વિદુરના ન ભૂલી શકો જગતનો બાપ. હે એની બાજી ન ભૂલો, સુદામાના તાંદુલ ન ભૂલો, સબરીના બોર ન ભૂલો. શું હતું એમાં? એમાં ભાવ ને પ્રેમ હતો. હે બીજું શું હતું? અને પછી ભગવાન કે કાકા ભૂખ લાગી છે. કે હું વાત કરી કે હા ખોટું બોલમાં. કે ખોટું થોડું બોલો, જેમાં વિના એવું છે. અરે કે આટલા દિવસથી તૈયારી થતી, તું કઈ જીમો નહીં? ના, કાનો જીમો? કે કાકા તમે જમો છો દુર્યોધન નો? કે ના. ભગવાન કે મારો ભગત નો જમતો હોય તો ભગવાન જમે? હે કાકા તમે નો જમતા હોય તો હું થોડો જમું એમ? હાલો, અને આજ તો તમે મારા કાકી બેહો અને હું પીરું અને પછી તળે જમી. હે આ ચૂલા ઉપર પાટીઓ રહ્યો, વાસણનું પાત્ર આવતું પેલા બોગરણા જેવું. હે માટીનું પાત્ર. ભગવાન કે શું છે આમાં? કે એમાં કાંઈ નથી, ખોટું બોલવામાં જે હોય તે. તાંદળિયાની ભાજી છે, એમાં મીઠું છે નહીં. ભગવાન કે વાંધો નહીં, ચૈતર મહિનો હાલે છે, હું મોડું જ ખાઉં છું, ખાધું છે એનું. હે આ ખાલી અહીંયાથી જ નીકળો હોય છે ને આ બ્રાહ્મણ. હે જુઓ સુદામાજી દ્વારિકામાં જાય, આ જ રસ્તેથી નીકળો હોય છે. તમે ભાગ્યશાળી છો કે ઈ ધૂળમાં આ મહાપુરુષ જે રસ્તેથી આવેલો અને ઈ છે ને પોરો ખાવા અહીંયા જ બેઠો હોય છે. અહીંયા જ. હા હા, મને એવું લાગે છે કે અહીંયા થાકી ગયો ને હુઈ ગયો ને અહીંયા જ હૂતો હોય છે અને અહીંથી સીધો જ ગરુડે ઉપાડ્યો. હા હા, હાથમાં પોટલી. મને પહેલે જ દિવસથી આ યાદ આવે છે. માથા મારે એટલે આજે કહી જ દઉં સુદામા. હા, આ બાજુ પોરબંદર ને આ બાજુ દ્વારકા. હે વચ્ચે આપણે બેઠા છે. એ સુદામો અહીંયાથી જ નીકળો હશે. એના પત્ની સુશીલા જો તો ખરા, એ પાત્રે કોઈ દી ફરિયાદ ન કરી. આપણે એક માગણી પૂરી ન કરીને રિહામણા થઈ જાય. સાહેબ આ વ્યક્તિ, આ માં ભગવતી એક જ વસ્ત્ર છે શરીરમાં, ઈ જ નાયને એમનેમ તડકે ઉભી રહે એટલે એ હુકાઈ જાય. લ્યો, છતાં એને કોઈ દિવસ સુદામાને ફરિયાદ નથી કરી. અને આ બ્રાહ્મણ સાંદીપની આગળ ગુરુજી આગળ બંધાણો છે. ગુરુજી, હું મારી વિદ્યાને કોઈ દી વહેંચીશ. હે હા, અને પ્રભુ તારી કસોટીની પ્રથા સારી નથી હોતી અને તારા હોય ને એની દશાય સારી નથી હોતી. હે સમાજ છે ને, સુદામા જેવો બ્રાહ્મણ ને એના છોકરા ભૂખા હોઈ જાય છે. લ્યો આ સમાજ. પાડોમાં ક્યાંક તપાસ કરતા રહેવું, કોક ભૂખ્યું હોઈ નથી ગયું ને. અમારે ભગા બાપુ
એ સમયમાં ભગવતસિંહજી, સર ભગવતસિંહજી ગોંડલ, બધે ગામડાઓમાં ફોન ત્યારે હતા. હા, આ એવો વૈજ્ઞાનિક હતો આ મહાપુરુષ અમારો કે એ વખતે અંડરગ્રાઉન્ડ લાઇટ ગોંડલમાં હતી. હા, અને અંડરગ્રાઉન્ડ મેટ્રો ટ્રેન ત્યારે ગોંડલમાં હતી, આજ પણ ભોયરું છે. હા, સ્વયં અમારે ભગાવાપુર નીકળેલા ગોંડલથી મોવિયા રોડ ઉપર ને એક માં ભારો નીચે મેલી પોરો ખાવા માટે બેઠી હતી અને એકલા ભારો ચડતો નહોતો. ભગાવાપુને કીધું, બેટા મને જરાક ભારો ચડાય. ભગાવાપુ જોયું કે આવી માં કઈક મારી હેરાન થતી હશે, એકલી હોય તડકાની, તો એને ભારો કોણ ચડાવે? અમારા રોડ ઉપર હજી વિહામાં છે, હા, 2 પિલોર, એની માથે એક પાપડું, એટલે ભારો ઉપર રહી જાય અને નીચે છાંયો પડે, ઈ જ પિલોરનો, નીચે બેહીન પોરો ખાઈ લે અને ઉપરથી ભારો એકલી માં ચડાવી. હા, આને કહેવાય બાપ પ્રયત્નો. હે, ફોન કરતો બધાને, બધાએ જમી લીધું કે હા બાપુ, તો કે હવે હું જમી લઉં. હે, કેમ? આપણી આસપાસ સમાજમાં કોઈક સાધુ બ્રાહ્મણનું બાળક ભૂખ્યું તો નથી રહી જતું ને, એનું ધ્યાન રાખજો. હા, આપણું બાળક 20-25 હજારના દિવાળી ઉપર ફટાકડા ફોડી નાખતું હોય અને આપણા જ ગામમાં કોઈ પણ વર્ણ હોય, એમ નથી કહો સાધુ બ્રાહ્મણ, એનું બાળક જો ટંક ચૂકી જતું હોય તો ધિક્કાર છે એવા ફટાકડાને. હા, એમાંથી કઈક ઓછું કરી કાપ મેલી અને એના બાળકોને વસ્ત્રો ને ખાવાનું પહોંચાડજો. જો મા ભગવતી કાંઈક આપ્યું હોય તમને તો. હા, ગરીબના નસીબે ગરીબ હોય. સુદામાજીને કે છે કે તમારો મિત્ર છે દ્વારકાધીશ, તમે કોક દિવસ એની પાસે જાઓ તો ખરા. અને ત્યારે આ બ્રાહ્મણ બોલ્યો, તું મને માગવા મોકલાસ? નહીં નાથ, માગવા નહીં, હું ભિખારી છું. નહીં, કમસે કમ તમે એકવાર એને મળો તો ખરા. માં સુશીલા કે તને જોવે તો એને ખબર તો પડે, હે, કે આ મારો મિત્ર છે એમ. અને તારી દશા કહેવાની જરૂર નહીં પડે, તને જોશે ને ત્યાં દ્વારકાધીશને ખબર પડી જશે. જાતો કરો, પણ હું મોટો છું, જોવો તો ખરા આની ખુમારી. હે, હું મોટો છું એનાથી, મારે ખાલી આયતે ન જવાય. ભગવાનની પાસે ખાલી આયતે ન જવાય. હું કહું છું ખાલી હાથ હોય એનો વાંધો નહીં, ખાલી હૈયું લઈને ન જાતા. હા, હૈયું ભરેલું લઈ જાય. જો પ્રેમ ભરેલું હૈયું લઈને માં તારે દ્વારે આવ્યો છે અને તું તરસોડ તો હું જાય ક્યાં? આવો ભાવ લઈને જાય. જો સુદામા કે કઈક લઈ આવી દો દેવી, મારે એને કઈક દેવું પડે, મારા નાનો છે. અને માગવા માટે ગઈ છે તાંદુલ, હા, પૌવા ઉછીના લઈ આવી, પણ મફત નહીં હો. આ બ્રાહ્મણની દીકરી, આ માં એમ કે મફત નથી જોતું હો મારે. હા, હું તમારી ઘરે કઈક કામ કરી જાય. હા, હું બિચારી નથી, કુમારી તો જુઓ, આને કહેવાય અમીર. સુદામા જેવો અમીર આ ધરતી ઉપર નથી થયો સાહેબ. પોટલી તૈયાર કરી, લુગડું નથી, 2-3 લીરા ભેગા કરીને બાંધ્યા છે. લ્યો, સુદામોજી નીકળ્યા છે. સુદામા એ દ્વારિકામાં લારે દર્શને દીના એ નાથના રે. ધીમે ધીમે દુબળો દેહ છે, નીકળો. સુશીલાજીને એમ થયું કે મેં મોકલી તો દીધો, પણ હવે પાછા આવ્યું છે કેમ? નીકળ્યા છે, ભગવાનને ખબર જ હોય આવે છે, વાંધો નહીં. વચ્ચે થાકી ગયો સુદામા, વિશ્રામ લેવા માટે બેઠો, આંખ બંધ થઈ ગઈ. ભગવાને ગરુડજીને કીધું કે જાઓ, આ દ્વારકા કઈ હાલીને પહોંચે એમ નથી, ઉઠાવી આવો. ગરુડ આવીને સુદામાને ઉઠાવીને સીધા દ્વારકાની બહાર રાખી દીધા. સુદામાની આંખ ખુલી, જોયું કે આ કયું ગામ આવ્યું ભાઈ? કયું ગામ આવ્યું? દ્વારકા આવ્યું. હે, હજી સવારે નીકળો દ્વારકા આવી ગયું? એટલે બધા પૂછે છે દ્વારકા વાસીઓ, ગોરદાદા ભૂદેવ તમે ક્યારે નીકળ્યા છો? કે સવારે. ક્યાંથી આવો છો? કે પોરબંદર થી.
ઈ કે પોરબંદર થી સવારે નીકળ્યા કે હા. બપોરનું થયું ત્યાં પહોંચી ગયા ચાલી? હા. એને એમ થયું કે લાગે છે કાંઈક સવારે થોડા નીકળ્યા હોય. આ દુનિયાએ ભગતને ગાંડા જ કીધા. જુઓ તમે ગાંડાની વણઝા. હે થયા ઘણા ને હજુ પણ છે. છેલ્લે કવિ કહે છે આ ધરતી ગાંડાઓથી ખાલી થઈ નથી ભાઈ. આવા ગાંડાઓની જરૂર છે. ઘણાય થઈ ગયા, હજી છે અને ભવિષ્યમાં થશે. હા, ધનોય ગાંડો, એનું ગીતે ગાંડું ને ગાંડા સાંભળ ના. આ બધી ગાંડાની મણજાર. ગાંડા જ કહેવાય ને આપણે. હે આ તડકામાં 6 કલાક બેહી સમજુ માણા નો બેહે, ગાંડા જ બેહે. આપણે બધા ગાંડા છે સાહેબ, પણ એની પાછળ થયા છે ગાંડા. હા, ગાંડું થવું પણ ભગવાનની પાછળ. અમે ગાંડા છે પણ એના ગાંડા. સુદામાજી દ્વારે આવ્યો છે. દ્વારપાલ રોકે છે, મહારાજ ક્યાં જવું છે? ક્યાં જવું છે એટલે જો તો ખરા આની કુમારી આ બ્રાહ્મણની. ક્યાં જવું છે? દ્વારકાધીશને મળવું છે, કનૈયાને મળવું છે. કનૈયાને લે. કનૈયો કે હા કનૈયો મારો મિત્ર છે. ઓલા દ્વારપાળો હસે છે, દાદા તમારે જે જોતું હોય ને એ અમે આપી દઈએ. હે મિત્ર છે, આવા બાના કરવાની ક્યાં જરૂર છે? તમે જે કાંઈ જરૂર હોય અમને કયો, અમે આપી દઈ. અને મગજ ગયો કે એ ભિખારી છો? શું બોલ્યો તું? દ્વારકાધીશ છે ને તારો, એનો ભાઈ બનશો, જા એને કહી દે. આ તો જગતના બાપના દ્વારપાળો છે. એને એમ થયું કે કોઈ સાધુ પુરુષ હોય, આપણાથી અપમાન થઈ જાય, કઈ બોલાય નહીં, ભગવાનને કમસે કમ કહી તો ખરા. હશે ઈ બાને મળી લેશે ને ભગવાન આગળથી એને કઈક લેવું હશે. દ્વારપાળો જઈ અને અંદર ખબર આપ્યા કે હે દ્વારકાધીશ, એક બ્રાહ્મણ આપને મળવા માંગે છે. નામ શું છે? કે નામ સુદામો. અને સુદામો કીધું, જગતનો બાપ ઉભો થઈ પગથિયા ઉતરો નથી, કૂદી ગયો આખે આખો. હા, નામ રે સુણીને દોડો ગીરધારી. નામ રે સુણીને દોડા ગીરધારી. એ પ્રીતમે લીધો એને જટતે રે આહુડાય એ આંખમાં સુદામાધિકારી કમાયા રે દર્શને એ નાથમાં રે. અંગડા કહે રે આઠ પટરાણી રે. અંગડા ધુએ મસ્ત પટરાણી અને રૂખમણી રે ઉભા ઉભા પાણી રે. પખાડે પ્રભુજી એ પાવલા રે. એ રૂખમણી રે ઉભા ઉભા પાણી રે. એ પખાડે પ્રભુજી એ પાવલા. જગતનો બાપ સુદામાને ભેટી પાની પર હાથ કો હાથ છુયો નહીં, નેનન કે જલ તે પગ ધોય. આવ્યો મારો બાપ, બેસાડ્યો એના સિંહાસન માથે, પોતે પગમાં બેહી ગયો. લાવો દેવી જલ લાવો, આ બ્રાહ્મણના ચરણ ધો. તમારા કાંઈક ભાગ્યનો ઉદય થયો, ખામે હાલીના આપણા ઘીરે આવ્યો છે આજ. ચરણ ધોઈ શરણામૃત લીધા અને કીધું બધાય આશીર્વાદ લઈ લ્યો. અને ચાલુ થઈ લાઈન થઈ. હો સુદામાજીએ ચાલુ કર્યું, અખંડ સૌભાગ્યવતી ભવ. એક તો ભૂખો દુબળો દેહ, 7-8 મેન પટરાણી દીધા, પછી ટૂંકું કરી નાખ્યું, અસો ભવ. અસો થાકી ગયો, પછી એમ ને મામ કરે.
સુદામાજી કે કનૈયા કે હા મોટા ભાઈ, કે આખા ગામની બાયુ મને હું કામ પૈકે લાગવા આવી? કે આખા ગામની નથી. હે આખા ગામની નથી, આ બધી તારી હોવું છે. જોબુ આવી ગયું, જોબુ. હું વાત કરે છે કે હા 16,108 1 ને 10 10 કેટલા થાય? કોનું ગણિત પાવરફુલ છે જલ્દી બતાવો. 1,61,000 અને 80 આટલા થાય ને. આટલા દીકરા છે. આ મારા ઠાકોરજીનું નાનું કુટુંબ સુખી કુટુંબ છે. હા પણ છે જ ને, એમાં ના પડાય જ નહીં કોઈ. અને ભગવાન હાથ પકડો, સુદામાજી તમારા લગ્ન થયા છે? હા. મારા ભાભીનું નામ શું છે? અને આંખમાં આંસુ આવી ગયા. એનું નામ કૃષ્ણ સુશીલા છે. જેવો નામ છે એવું જ ગુણ છે. એને કોઈ દી મને કઈ ફરિયાદ કરી નથી.